આતંકવાદી હુમલાને લઈ અને ભાવનગરમાં વિરોધ પ્રદર્શન ક્રેસન્ટ સર્કલ વિસ્તારમાં હિન્દુ સંગઠનો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે। સર્કલ ફરતે માનવ સાંકળ બનાવી હિન્દુ સંગઠનોનો વિરોધ। મંત્રી કુંવરજી બાવળિયા ભાવનગરના મેયર ઉપસ્થિત રહ્યા છે। 26 જેટલા નિર્દોષ લોકોને તેનો ધર્મ પૂછી અને જે રીતે તેમના મૃત્યુ નિપજાવવામાં આવ્યા છે, આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત સમગ્ર દેશમાં પડ્યા છે। જ્યાં પણ ભારતીય વસવાટ કરે છે તે તમામ ભારતીયોને અત્યારે લાગણી જે છે તેને ઠેસ પહોંચી છે। સૌ કોઈ લોકો જે છે તેમાં આક્રંદ જોવા મળી રહ્યું છે, આક્રોશ જોવા મળી રહ્યો છે। ત્યારે ભાવનગરમાં પણ પાકિસ્તાન વિરોધી નારા લગાવવામાં આવ્યા અને આતંકવાદનો ખાત્મો થાય, આતંકવાદની સામે સચોટ પગલાં લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। ક્રેસન્ટ સર્કલ વિસ્તારમાં હિન્દુ સંગઠનો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે। સર્કલ ફરતે માનવ સાંકળ બનાવી હિન્દુ સંગઠનોનો વિરોધ। મંત્રી કુંવરજી બાવળિયા ભાવનગરના મેયર ઉપસ્થિત રહ્યા છે। 26 જેટલા નિર્દોષ લોકોને તેનો ધર્મ પૂછી અને જે રીતે તેમના મૃત્યુ નિપજાવવામાં આવ્યા છે, આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત સમગ્ર દેશમાં પડ્યા છે। જ્યાં પણ ભારતીય વસવાટ કરે છે તે તમામ ભારતીયોને અત્યારે લાગણી જે છે તેને ઠેસ પહોંચી છે। સૌ કોઈ લોકો જે છે તેમાં આક્રંદ જોવા મળી રહ્યું છે, આક્રોશ જોવા મળી રહ્યો છે। ત્યારે ભાવનગરમાં પણ પાકિસ્તાન વિરોધી નારા લગાવવામાં આવ્યા અને આતંકવાદનો ખાત્મો થાય, આતંકવાદની સામે સચોટ પગલાં લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે।